લોકોને સરકાર કે અન્ય કોઈ લોકો હેરાન કરે એને એની હારે અન્યાય થાય ત્યારે અમારી એક સંસ્થાથી દરેક લોકોની મદદ કાંઈક ને કાંઈક કરતી આર્થિક રીતે મદદ કરતા હોય, સરકાર આમે બાદ કરવાની હોય તો મદદ કરતા હોય. એટલા માટે અમને ખૂબ દુઃખ લાગ્યું. 500 જેટલા મકાન અહીંયા હવે કીધું 1 કિલોમીટર જેટલા 250 માણસો ત્યાં પાડી દીધી. રાતે 4 વાગે આવી અને નિષ્ઠુર સરકારના અધિકારી દ્વારા આપણી બહેનો, દીકરીઓ, બાળકો જ્યારે નિંદ્રામાં હતા, ઉઠતા હતા ત્યારે આપણા મકાન પાડી દે. 40 વસવાટ કરો છો, એ બધે આટો મારો લાઇટના કનેક્શન છે, પાણીના કનેક્શન છે, વેરા ભરો છો, તો આપણી માટે અન્યાય કેમ? એક બાજુ આ સરકાર ઉદ્યોગપતિને 1 રૂપિયા ફૂટ જમીન આપે છે, ગરીબોને રહેવા માટે જગ્યા આપતા નથી. હજારોની સંખ્યામાં સમથિંગ 1500થી વધારે વ્યક્તિ હવે મને તો 21% રાજ કઈ રીતે કાઢવું? ખાવા પીવાના ચૂલા તોડી નાખ્યા, રહેવાનું તોડી નાખ્યું, બાથરૂમ તોડી નાખ્યા, ગોદડા ગાડલાને ખાટલા તોડી નાખ્યા. આથી હિટલરશાહી કરતાં પણ વધારે વલણ અપનાવી ગરીબો સાથે અન્યાય કર્યો. બધા આગેવાનોને મળીને એવું નક્કી કરવામાં આવ્યું કે જ્યાં સુધી આ ભ્રષ્ટ ભાજપ સરકાર જે લિસ્ટ બન્યું એ પ્રમાણે ખરેખર જેનું ઝૂંપડું પડ્યું છે એને મકાન ન આપે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે કોઈ તોડફોડ નહીં. સરકાર સામે આપણી માંગણીને લઈને આપણે ન્યાય માટે સોમવારે 29 તારીખ 10 વાગ્યે આંદોલનમાં બેસવાનું, ઉપવાસ ઉપર બેસવાનું છે. તમારી સાથે અમારી ટીમ હતી, અમે ભૂખ હડતાલ કરીશું. અમારે બધાને જ્યાં સુધી સરકારને જ્યાં સુધી ખબર ન પડે કે ગરીબો ખરેખર એના મકાન તોડી નાખ્યા, એની પાસે પૈસા નથી બીજા મકાન બનાવવા માટે, આપણે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડે. તાજેતરની અંદર અમદાવાદની અંદર મકાન પીડ્યા, ગાંધીનગરની અંદર પીડ્યા. આ ભ્રષ્ટ ભાજપ સરકારના રાજમાં માત્ર ને માત્ર ગરીબ પ્રજાના ઘર ઉપર બુલડોઝર ફરે છે. બાકી આ ગુજરાતમાં આ ભાજપના મળતિયાઓએ હજારો વીઘા જમીન વાળી છે, ત્યાં બુલડોઝર જાતું નથી. શું કામ? કે આપણે ક્યાંક ને ક્યાંક એકતા નથી, આપણે લડતા નથી. અહીંના આગેવાનોએ કીધું કે સોમવારે 10 વાગ્યે ન્યાય માટે આંદોલન કરવાનું, તમામ લોકોએ તૈયાર રહેવાનું છે. સરકારને હમણાં રાતે જઈને લેટર પેડ મારફતે હું અલ્ટિમેટમ આપી દઈશ કે સર્વ જ્ઞાતિ દ્વારા અમે આ લોકોને સમર્થન આપીએ છીએ. જ્યાં સુધી આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે મકાન આપો, પ્લોટ આપો, ત્યાં સુધી અમે આંદોલનમાં બેહવાના છો અમારા ન્યાય માટે. આજ અમારી બહેનો ક્યાં જાય છે? નાવા ધોવાની વ્યવસ્થા નથી, પાણીના કનેક્શન ચાલતી નહીં, લાઇટના કનેક્શન ચાલતી નહીં. કોઈ પણ નાના બાળકોને એની અંદર જીવજંતુ કાંઈક અમે રોગચાળો ફાટી નીકળશે એનો જવાબદાર કોણ? એક બાજુ સરકાર એમ કહે છે બેટી બચાવો, બેટી બચાવો, નારી બચાવો, આજ મારી બેન દીકરીઓને બધા રોડે રજળતા કરી નાખ્યા. તો આની અંદર તમે બધા સહમત છો? સોમવારે 29 તારીખે કોઈ પણ કાળે આની અંદર પીછેહટ કરવાની નથી. આજ આ લડાઈ આપણા સ્વમાનની છે, કારણ કે આપણા ઘર ઝૂંપડા, આપણી બેન દીકરી, આપણા છોકરાઓને રસ્તે રજળતા કરી નાખ્યા છે. તમામ વસ્તુ હોવા છતાં આજે આપણને બેઘર કરી નાખ્યા છે. તો આ નિષ્ઠુર ભાજપ